શું તમે ઘણી બધી અરજીઓ કરેલી છે પણ સ્ટેટસ શું છે એ ખબર નથી પડતી? અરજી કેવી રીતે તમારી પાસ થઈ છે કે નહીં, અરજીમાં કઈ રીતે આગળ વધી રહ્યું છે એ તમને કાંઈ ખબર નથી. દાખલા તરીકે તમે ટ્રેક્ટરની અરજી કરી હોય, ઓરણીની અરજી કરી હોય, બાગાયતી કોઈ સાધનોની અરજી કરી હોય અથવા તો સ્માર્ટફોનની અરજી કરી હોય, તો એ બધી અરજીઓ થઈ ગયા પછી એનું સ્ટેટસ શું છે, અરજી તમારી પાસ થવાની શક્યતાઓ છે આવનારા દિવસોમાં કે નહીં, અરજી કેન્સલ થઈ ગઈ છે કે શું, અરજી પ્રોગ્રેસમાં છે કે શું, આ બધું તમારે જો જાણવું હોય તો આ વિડીયો સ્પેશિયલી એના માટે બનાવેલો છે. વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો. નમસ્કાર મિત્રો, હું છું કિશન પિંડારિયા અને સ્વાગત છે તમારું ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલની અંદર. હવે ઘણા બધા ખેડૂત મિત્રોને એ પ્રોબ્લેમ થતો હોય કે ખેતી માટે નવી નવી યોજનાઓ આવતી હોય અને એના માટે અરજીઓ કરી દેતા હોય, પણ અરજીઓ થઈ ગયા પછી સ્ટેટસ શું છે એ જ ખબર નથી હોતી કે અરજી તમારી પાસ થશે કે નહીં, અથવા તો અરજીમાં આગળ હવે તમારે વાઇટ જોવાય કે નહીં, રાહ જોવાય કે નહીં, અથવા તો અરજી કેન્સલ થઈ ગઈ છે તો હવે ભૂલી જવું કે કેમ. તો એના માટે આજે આપણે આ આખો એક ડેડિકેટેડ વિડીયો બનાવેલો છે. બધું હું તમને એકદમ ડિટેલમાં જણાવીશ, એટલે વિડીયોના બધા સ્ટેપ છે તમારે જોવાના છે, એક પણ સ્ટેપને મિસ ના કરતા, કારણ કે તો છેલ્લે તમે નહીં જોઈ શકો કે તમારું અરજીનું સ્ટેટસ શું છે. અને આ વિડીયો છે એ આખા યુટ્યુબ ઉપર બીજે ક્યાંય તમને જોવા નહીં મળે, એટલે વિડીયોને લાઇક કરી તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર કરી દેજો. અને આપણું આ ખેડૂતભાઈ યુટ્યુબ ચેનલ છે એને જો હજુ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો સબસ્ક્રાઇબ કરી નાખજો, કારણ કે ખેડૂતો માટે આવા ઉપયોગી વિડીયા તમને આપણા આ ચેનલ ઉપર રોજે રોજ જોવા મળતા રહેશે. તો હવે મેન મુદ્દા ઉપર આપણે આવીએ કે ભાઈ અરજીનું સ્ટેટસ જાણવું હોય મારે તો શું કરવું. અરજીઓ થઈ જાય છે પણ સ્ટેટસની ખબર નથી હોતી, અને અરજી કરવાવાળા લોકો પાસે આપણે જઈને પૂછીએ કે ભાઈ મારી અરજી પાસ થશે કે નહીં, તો એને પણ ખબર નથી હોતી. એટલે આ બધા સ્ટેપ તમારે ફોલો કરવાના છે. ટેબ્લેટમાંથી તમે જોઈ શકશો, મોબાઈલમાંથી જોઈ શકશો, લેપટોપમાંથી જોઈ શકશો, અને કોઈ પણ અરજી તમે કરી હોય, કોઈ પણ અરજી, બધેના સ્ટેટસ તમારે આ જ રીતે જોવાના છે. પછી એવું નહીં કે ટ્રેક્ટર માટે કરી છે તો એની અલગ મેથડ નહીં, ટ્રેક્ટર માટે હોય, ઓરણી માટે હોય, મોબાઈલ માટે હોય, હલર માટે હોય, થ્રેસર માટે હોય, કોઈ પણ હોય, રીત સેમ ટુ સેમ જ રહેશે. તો ગૂગલ ઉપર આપણે આવી જઈએ, એક બ્રાઉઝર ઓપન કરી અને આપણે હવે અહીંયા લખવાનું છે આઈ ખેડૂત પોર્ટલ. આઈ ખેડૂત પોર્ટલ લખી અને આપણે કરશું સર્ચ. હવે આઈ ખેડૂત પોર્ટલ લખીને તમે સર્ચ કરશો એટલે આ રીતની તમને વેબસાઇટ અહીં જોવા મળી જશે. અહીંયા લખેલું છે અરજીનું સ્ટેટસ તપાસો, પણ એના ઉપર આપણે નથી જવાનું, કારણ કે એ અલગ અલગ દિવસોમાં અલગ અલગ રીતે બદલતું હોય. હું તમને પ્રોપર મેથડ બતાવીશ અને આ જ મેથડ તમારે ફોલો કરવાની છે, જેથી આવનારા દિવસોમાં ભવિષ્યમાં પણ આ વિડીયો જોવાતો હોય તો કોઈને કાંઈ પ્રોબ્લેમ ના થાય. હવે અહીંયા તમને આ વેબસાઇટ છે દેખાઈ રહી છે, તો એ વેબસાઇટ ઉપર આપણે ક્લિક કરી અને અંદર જાશું. હવે વેબસાઇટ ઉપર તમે ક્લિક કરશો એટલે થોડુંક લોડ લઈ અને આગળ વધશે, અને કાંઈક આ રીતનો તમને ત્યાં છે એ વેબસાઇટનો ઇન્ટરફેસ જોવા મળશે. અને આવી એક એડવર્ટાઇઝ જોવા મળે તો એડવર્ટાઇઝને ક્લોઝ કરી દેવાની, કારણ કે એનું આપણે કંઈ કામ નથી. થોડુંક ઝૂમ કરીને હું તમને બતાવું. તો આ રીતે તમે છે એ અહીંયા નીચે જોશો કે અરજીનું સ્ટેટસ તપાસો, અથવા તો રીપ્રિન્ટ લેવા માટે અહીં ક્લિક કરો. બરાબર, આવી રીતનું તમને જ્યાં દેખાય એના ઉપર તમારે ક્લિક કરવાનું. એવું બની શકે કે આવનારા દિવસોમાં આ જે અહીંયા લખેલું છે એ કદાચ ક્યાંક ઉપર નીચે કરી દેવામાં આવે, સાઈડમાં કરી દેવામાં આવે, કોઈ પણ જગ્યાએ કરી દેવામાં આવે. તમારે વસ્તુ આ જ ગોતવાની છે, અરજીનું સ્ટેટસ તપાસો. એના ઉપર આપણે ક્લિક કરશું એટલે નવા પેજની અંદર ઓપન થશે. ફરીથી હું થોડુંક તમને ઝૂમ કરી અને દેખાડું. આ રીતનું કંઈક જોવા મળે. કયા પ્રકારની યોજનાનું સ્ટેટસ તમે જોવા માંગો છો, તો એના માટે આપણે આ ડ્રોપ ડાઉન ક્લિક કરશું. હવે આ રીતના તમને 4-5 ઓપ્શન જોવા મળશે. અન્ય યોજનાઓ માટે હોય તો એના ઉપર ક્લિક કરવાનું. પછી 6% વાળું જે વ્યાજવાળી યોજના હોય તો એના ઉપર ક્લિક કરવાનું. બાયોગેસને લગતું હોય તો આના ઉપર ક્લિક કરવાનું. ગૌ સેવાને લગતું હોય તો આના ઉપર ક્લિક કરવાનું. હવે મોસ્ટ ઓફ જે અરજીઓ થતી હોય એમાં અન્ય યોજનાઓ માટે જ હોય છે. તો આપણે અહીંયા ક્લિક કરશું અને આજે આપણે તપાસશું મોબાઈલ સહાય યોજનાનું સ્ટેટસ શું છે. તમારે કોઈ પણ સ્ટેટસ તપાસવું હોય આ જ પદ્ધતિ રહેશે. તો અહીંયા આપણે ક્લિક કરી દીધું. ફરીથી પેજ લોડ થશે. ફરી આપણે થોડુંક ઝૂમ કરી દઈએ.
અને અહીંયા નીચે તમારે જોવાનું છે કે ભાઈ અરજીનું સ્ટેટસ તમારે કેવી રીતે જોવું છે. તમારી પાસે અરજી ક્રમાંક છે અથવા તો રસીદ ક્રમાંક છે, બે રીતે તમે અરજીનું સ્ટેટસ તમારું છે એ તપાસી શકો. એટલે હવે મોસ્ટ ઓફ જે ખેડૂત મિત્રોએ અરજી કરેલી હોય એના પાસે અરજી ક્રમાંક તો હોય જ. અરજી ક્રમાંક એટલે શું હોય તો કે ભાઈ તમે જે અરજી કરી હોય ત્યાંથી તમને એક PDF મોકલી હોય અથવા તો બીજે ક્યાંય જઈને તમે જો અરજી કરાવી હોય તો તમને એક ઝેરોક્સ કરીને મોકલી હોય, એમાં તમને અરજી ક્રમાંક મળી જાય. અને બધા ખેડૂતોના અરજી ક્રમાંક અલગ અલગ હોય, જેથી ખેડૂતોના અરજી કઈ કઈ જગ્યાએ છે, કઈ કઈ રીતે આગળ વધી રહી છે એ સરકાર છે નક્કી કરી શકે અને આપણે એ જ અરજી ક્રમાંકનો ઉપયોગ કરીને આગળ વધવાનું છે. હવે એના ઉપર ક્લિક કરશો એટલે ફરીથી તમને આવું એક નવું પેજ ઓપન થઈને જોવા મળશે. હવે જો આમાં બીજું આપણે ઉપર કંઈ જોવાનું નથી. અરજી ક્રમાંક છે એ તમારો હવે તમારા ઝેરોક્સમાં અથવા તો PDFમાં જોવાનું છે. ત્યાં લખેલ હશે 2024-25 અથવા તો બીજા કોઈ વર્ષ માટે હોય તો એ પણ અહીંયાથી તમારે સિલેક્ટ કરી લેવાનું. હવે એના પછી આઈ અથવા તો ઈ, હવે એ પણ તમારી અરજીમાં લખેલું હશે કે ભાઈ આઈ છે કે ઈ, તો એ ઈ હોય તો ઈ સિલેક્ટ કરી લેવાનું, આઈ હોય તો આઈ સિલેક્ટ કરી લેવાનું. આટલું થઈ જાય પછી મહત્વની વસ્તુ સામે આવે છે. હવે આ જે બોક્સ છે એ બોક્સની અંદર તમારે તમારો જે અરજી ક્રમાંક છે આઈ પછી જે લખેલું છે એ તમારે અહીં લખી નાખવાનું છે. તો હું મારો અરજી ક્રમાંક છે એ અહીં લખી નાખું છું. તો આ રીતે તમે અરજી ક્રમાંક તમારો લખી નાખો એટલે તમારી જે ઝેરોક્સની અંદર આખું લખેલું હશે કે ભાઈ 2024-25 પછી આઈ અને પછી તમારો અરજી ક્રમાંક, એ જ વસ્તુ અહીંયા આખી એક લખાઈ જશે. હવે અરજી ક્રમાંક લખાઈ ગયો પછી નીચે અહીંયા તમને એક કેપ્ચા કોડ ભરવાનો રહેશે. હવે કેપ્ચા કોડ બધા ખેડૂત મિત્રોને અલગ અલગ હશે અને એક વખતમાં નવો કેપ્ચા કોડ આવી જાય. દાખલા તરીકે પેજમાં કંઈક ભૂલ થઈ ગઈ તો ફરીથી અહીં કેપ્ચા કોડ બદલી જાય. એટલે કેપ્ચામાં કંઈ નથી કરવાનું, આ ઉપર જે નંબર દેખાય છે એ જ તમારે લખી નાખવાનો. 1551 મારે દેખાય છે તો અહીં લખી નાખું 1551. 1551 લખાઈ ગયું. જે તમારે ત્યાં નંબર દેખાતો હોય એ જ તમારે નાખવાનો છે. આટલું થઈ જાય પછી નીચે તમારે અહીંયા એક બોક્સ હજી ખાલી રહે છે. તો એ બોક્સની અંદર તમારે શું કરવાનું, તમારા મોબાઈલ જે હોય, જે મોબાઈલ નંબર તમે દીધા હોય અરજી કરવા ટાણે, એના છેલ્લા 4 આંકડા હોય એ તમારે અહીંયા લખી નાખવાના. અથવા તો એ આંકડા તમને યાદ ના હોય અને જે ખાતેદારના નામથી અરજી થઈ હોય તો એના આધાર કાર્ડ નંબર તમારા પાસે હોય તો એ આધાર કાર્ડ નંબર અહીંયા લખી નાખવાનું, કાં તો મોબાઈલ નંબર કાં તો આધાર કાર્ડ. આ બે વસ્તુમાંથી એક તમારે લખી નાખવાનું છે. તો હું છે એ મોબાઈલ નંબર એડ કરી દઉં છું. એમાં મોબાઈલ નંબરના છેલ્લા 4 જ આંકડા નાખવાના છે. હવે એટલું બધું થઈ જાય પછી અહીંયા નીચે તમને 2 ઓપ્શન જોવા મળશે, અરજીનું સ્ટેટસ તપાસો અથવા તો રીપ્રિન્ટ અરજી. 2 વસ્તુમાંથી તમારે જે કરવું હોય તમે કરી શકો. આપણે અરજીનું સ્ટેટસ જોવાનું છે કે ભાઈ મારી અરજી પૂગી ક્યાં છે. તો અહીંયા અરજીનું સ્ટેટસ તપાસો ઉપર આપણે ક્લિક કરશું. ક્લિક કરશું એટલે પેજ લોડ થશે. હવે આ રીતે તમે પ્રિન્ટ ઉપર ક્લિક કરશો એટલે એક નવા પેજમાં ઓપન થશે અને ત્યાં તમને બધી ડિટેલ તમારી જોવા મળી જશે. થોડુંક ઝૂમ કરીને હું તમને ફરીથી બતાવું તો એમાં આપણું પહેલાં તો અરજી નંબર તમારો જે હોય એ જ લખેલો આવી જશે. પછી અરજીની જે તારીખ છે એ તારીખ તમને ત્યાં જોવા મળી જશે. પછી અરજદારનું નામ શું છે તો એ પણ તમને અહીંયા જોવા મળી જશે કે ભાઈ અરજદારનું નામ આ કે આ છે, અરજદારનો જિલ્લો કયો છે, અરજદારનો તાલુકો કયો છે, અરજદારનું ગામ કયું છે, ગામ પણ અહીંયા આવી જશે. આટલું બધું થઈ જાય પછી નીચે તમને અહીંયા મેન વસ્તુ દેખાડશે કે ભાઈ આ અરજી તમે કેના માટે કરેલી છે. સ્માર્ટફોનની ખરીદી પર સહાય માટેની અરજી છે અથવા તો ટ્રેક્ટર માટેની છે, ઓરણી માટેની છે, રોટાવેટર માટેની છે, કોઈ પણ બાબત માટે હોય એ તમને અહીં લખેલ આવી જશે. પછી અરજી છે એ ઇન્વેર્ડ ક્યારે થયેલી છે તો મોસ્ટ ઓફ છે આ જે અરજી તારીખ હોય એ તારીખ જ સેમ ટુ સેમ હોય, પણ એ કંઈ એટલું બધું મહત્ત્વનું નથી. પછી આપણે જે મેન વસ્તુ જોવાની છે એ તમારી સામે આવશે, અરજીનું સ્ટેટસ. અત્યારે અહીંયા છે એ પેન્ડિંગ બતાવે છે, બરાબર. પાત્રતા ધરાવે છે તો કે ભાઈ એમઆઈ પેન્ડિંગ છે. સૈદ્ધાંતિક મંજૂરી સ્ટેટસ શું છે કે પેન્ડિંગ છે. અરજીની ચકાસણી થઈ ગઈ છે કે કેમ તો કે એ પણ પેન્ડિંગમાં છે. પેમેન્ટ ઓર્ડરનું સ્ટેટસ શું છે કે ભાઈ એ પણ
પેન્ડિંગમાં છે. તો આ રીતે તમે ત્યાંથી જોઈ શકશો. પછી ઘણા બધા ખેડૂત મિત્રોની અરજી છે એ એપ્રૂવ થઈ ગઈ હોય, મેસેજ તમારામાં ના આવ્યો હોય, તો અહીંયા જો એપ્રૂવ લખાયેલું બતાવે અથવા તો ડન બતાવે તો સમજી લેવાનું કે ભાઈ અરજી આપણી પાસ થઈ ગઈ છે અને આવનારા થોડાક દિવસોમાં ફોન આવી શકે. અથવા તો તમારા જે તાલુકા અધિકારી હોય એને તમે વાત કરી શકો, ભાઈ મારી અરજી છે એ ડન થઈ ગઈ છે પણ મને કોલ બોલ કાંઈ આવ્યું નથી. પછી અહીંયા અરજી છે કેન્સલ લખેલું આવી જાય અથવા તો અરજી છે ફેલ થઈ ગયેલું બતાવે તો એનો મતલબ એ કે તમારી અરજી છે એને સ્વીકારવામાં આવી નથી, તમારી અરજીમાં કંઈક ભૂલ રહી ગઈ છે અથવા તો તમારી અરજીમાં વારો નથી આવ્યો. એટલે તો તમારે ભૂલી જવાનું, પછી એમાં કાંઈ બીજું થશે નહીં. અરજી પેન્ડિંગમાં બતાવે છે એનો મતલબ એ રહેશે કે હજુ છે એ અરજી પેન્ડિંગમાં છે, એ જોવાણી નથી. અને ઘણી બધી આ બધી જગ્યાએ એમ પેન્ડિંગ લખેલું આવે, બધી જગ્યાએ એપ્રૂવ લખેલું આવે એવું જરૂરી નથી, બધી જગ્યાએ અલગ અલગ વસ્તુ આવશે. પણ મેન વસ્તુ છે એ તમે અહીંયાથી જાણી શકશો કે ભાઈ હવે મારે અરજી થઈ ગઈ છે તો એના ઉપર રાહ જોવી કે નહીં, અથવા તો અરજી થઈ ગઈ છે કેન્સલ થઈ ગઈ છે તો હવે ભૂલી જાઓ, બીજી નવી અરજી કરવાની આપણે રહેશે. તો આ રીતે તમે તમારી અરજી છે જાણી શકો. આવો વિડીયો તમને આખા યુટ્યુબ ઉપર ક્યાંય જોવા નહીં મળે, એટલે વિડીયોને લાઇક કરી દેજો અને તમારા બધા ખેડૂત મિત્રોમાં વિડીયોને શેર જરૂરથી કરજો, જેથી કરી અને એ બધા લોકો પણ જાણી શકે કે ભાઈ અરજીનું સ્ટેટસ કેવી રીતે જાણવું. ઘણી બધી કોમેન્ટો મને આવતી હતી. બાકી 2000ના હપ્તા તમારે જે આવતા હોય એ બંધ થઈ ગયા હોય, 2000ના હપ્તા માટે નવું રજિસ્ટ્રેશન કરવું તો શું કરવું, 2000ના હપ્તાઓ પહેલાં આવતા હતા પછી બંધ થઈ ગયા છે, કંઈક ભૂલો રહેલી છે, કંઈક ખામીઓ રહેલી છે, તો એ બધું કેવી રીતે જાણવું એનો વિડીયો અહીંયા તમને ઉપર દેખાય છે. ખાલી 5 થી 6 દિવસની અંદર 40 થી 50 હજાર લોકોએ એ વિડીયો જોઈ લીધો છે અને આખા યુટ્યુબ ઉપર આટલો ડિટેલમાં વિડીયો ક્યાંય નથી. એટલે જરૂરથી એ વિડીયો પણ જોઈ લેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, કારણ કે આવી ઉપયોગી માહિતી તમને આપણા ચેનલ સિવાય બીજે ક્યાંય જોવા નહીં મળે. તો વિડીયોને લાઇક કરી, ચેનલને સબસ્ક્રાઈબ કરી અને તમારા બધા મિત્રોમાં વિડીયોને શેર કરી દો. મળશું એક નવા જ આવા ધમાકેદાર ડિટેલવાળા વિડીયો સાથે. વિડીયોમાં અંત સુધી બને રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.